નમસ્કાર, આપ જોઈ રહ્યા છો G9 ગુજરાતી અને G9 ગુજરાતીની વિશેષ રજૂઆત જાણવું જરૂરી છે સાથે હું છું તન્વી। ગઈકાલે આપણે વાત કરી હતી ચેક રિટર્ન અંગે અને આજે આપણે વાત કરવાના છીએ ભરણ પોષણ અંગે અને આ કાયદા વિશે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દેવરાજ પટેલ કે જેઓએ ફેમિલી કોર્ટ, હાઈકોર્ટ, સેશન્સ કોર્ટ અને અમદાવાદ રૂરલ કોર્ટમાં પ્રેક્ટિસ કરેલી છે। દેવરાજભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। દેવરાજભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભરણ પોષણ એ કોને મળે છે અને ભરણ પોષણ મળવા પાત્ર વ્યક્તિ માટે કયા પ્રકારની જોગવાઈ છે? બેન, એવું છે કે ભરણ પોષણ જે તજાયેલી વ્યક્તિઓ હોય, જેને મેરેજ કરેલા હોય અને મેરેજથી જે એને બાળકો પેદા થયા હોય, બાળકોનું ભરણ પોષણ અને પત્નીનું ભરણ પોષણ અને એની ખાસ કોર્ટ ફેમિલી કોર્ટ રચના કરવામાં આવી છે અને ફેમિલી કોર્ટમાં એની અરજી કરવામાં આવે છે અને અરજીના આધારે નામદાર કોર્ટ ગુણદોષ ઉપર અરજીઓ નિકાલ કરે છે અને ફેમિલી કોર્ટમાં એના આધારે ભરણ પોષણ આપવામાં આવે છે। જી, તો આપે જે પ્રમાણે વાત કરી દેવરાજભાઈ કે એની અરજી કરવામાં આવે છે, તો ભરણ પોષણનો દાવો અરજી થાય ત્યારથી લઈને ચુકાદો આવે ત્યાં સુધીની સમગ્ર પ્રોસેસ શું હોય છે? પ્રથમ તો અરજદારે જે પણ પીડિત હોય, પીડિતે ફેમિલી કોર્ટમાં 125 મુજબની અરજી કરવાની હોય છે। કલમ 125 મુજબ એ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ છે 125 અને એ મુજબ અરજી કરવાની હોય છે અને અરજી પર નામદાર કોર્ટ પુરાવા લે છે અને જે પીડિત હોય છે, પત્ની હોય છે તજાયેલી કે અનવરસ પત્ની હોય છે, જેના લગ્ન નથી કર્યા હોતા પણ જેની સાથે શારીરિક સંબંધ બાંધેલા હોય છે, જેનાથી બાળકો થાય છે, એ બાળકો પણ ભરણ પોષણ માંગી શકે છે અને પત્ની પણ માંગી છે અને વિધવા કે જે એના પતિથી તજાયેલી હોય છે અને પતિથી ડાયવોર્સ લીધા હોય છે પણ પુનઃલગ્ન નથી કરતી, એ પણ ભરણ પોષણ માંગી શકે છે। જી, તો આપે જે પ્રમાણે વાત કરી કે અનઓરસ પત્ની એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિની આંધળી દોટ મૂકવાને કારણે આપણા સમાજમાં પણ લિવ ઇન રિલેશનશિપનો કોન્સેપ્ટ જે છે હવે ધીરે ધીરે અસ્તિત્વમાં આવવા લાગ્યો છે। તો જ્યારે એક પુરુષ અને એક સ્ત્રી લિવ ઇન રિલેશનશિપમાં હોય અને તેમના દ્વારા જ્યારે બાળકને જન્મ મળે તે સમયે જો એ સ્ત્રીને ત્યજી દેવામાં આવે તો શું તે ભરણ પોષણ માટે અરજી કરી શકે? ઓફકોર્સ તે સ્ત્રી પણ ભરણ પોષણ માંગી શકે છે અને તેનાથી જે બાળકો થયા હોય એ પણ ભરણ પોષણ માંગી શકે છે અને એ પુરુષનો કાયદેસર હક બને છે કે પત્નીનું અને બાળકોનું ભરણ પોષણ કરવું। જી, ઘણી વખત એવું બનતું હોય છે દેવરાજભાઈ કે પત્નીના પિતા પાસે સંપત્તિ હોય છે અને તેમાંથી કાયદેસર રીતે દીકરી તરીકેનો તેનો હક પત્નીનો બનતો હોય છે। હવે જ્યારે દીકરી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે તેનો પતિ શું આ મિલકતમાં દાવેદાર ખરી? ના, પત્નીની મિલકતમાં કોઈ હિસ્સો ના મળે। એ જે પત્ની એના પિતાના ઘરથી લાવી હોય મિલકત, એમાં પતિનો કોઈ હક હિસ્સો પહોંચતો નથી। ચોક્કસ। તો હવે આપે જે પ્રમાણે વાત કરી કે ભરણ પોષણ માટે ત્યજાયેલી સ્ત્રી પણ આના માટે જોગવાઈઓ કરવામાં આવેલી છે અને અનોરસ પત્ની તરીકે જે સ્ત્રી હોય તેને પણ ભરણ પોષણની જોગવાઈ હેઠળ લાભ મળતો હોય છે। વાત કરીએ માતા પિતાની, તો ઘણી વખત એવું બનતું હોય છે કે દીકરાઓ સંતાન જે છે એ મોટા થયા બાદ માતા પિતાને તરછોડી દેતા હોય છે। શું એવી પરિસ્થિતિમાં માતા પિતા ભરણ પોષણ માટે પોતાના સંતાનો વિરુદ્ધ આ અરજી કરી શકે ખરા? હા, માતા પિતા પણ અને સિનિયર સિટીઝન પણ અરજી કરી શકે છે। એના માટે 2007માં એક નવો કાયદો આવ્યો છે અને એના આધારે એ કલેક્ટરમાં અરજી કરી શકે છે અને કલેક્ટર એ અરજીનો નિકાલ કરે છે અને બાળકોને ભરણ પોષણ કરવા માટે હુકમ કરે છે અને બાળકોએ માતા પિતાનું અને સિનિયર સિટીઝનનું ભરણ પોષણ કરવું પડે છે। જી, તો સિનિયર સિટીઝનનું અને પેરેન્ટ્સનું એટલે માતા પિતાનું અને સિનિયર સિટીઝનનું જે ભરણ પોષણ છે, શું એના માટે કોઈ વિશેષ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે? જોગવાઈ તો વિશેષ પ્રકારની જોગવાઈ નથી પણ એના જે મેજિસ્ટ્રેટ કલેક્ટર લેવલ કે પ્રાંત અધિકારી લેવલના જે અધિકારીઓ જે હુકમ કરે છે અને એનાથી નારાજ થઈ કોઈ વ્યક્તિ, ધારો કે માતા પિતા સિનિયર સિટીઝન છે, એમને ભરણ પોષણ ઓછું પડે તો ટ્રિબ્યુનલમાં હુકમ કરે, ટ્રિબ્યુનલમાં જઈ શકે છે અને જેને ભરણ પોષણની રકમ વધારે લાગતી હોય એ પણ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે અને ટ્રિબ્યુનલ જે હુકમ કરે એ બાદ બંધન કરતા રહે છે બધા। જી, એટલે મુખ્યત્વે આ જે ભરણ પોષણની અરજી છે તે કઈ કોર્ટમાં કરવામાં આવે છે? સિનિયર સિટીઝનની અરજી કલેક્ટરમાં કરવામાં આવે છે અને પત્ની છે, એના બાળકો છે, ઓરત છે, એના બાળકો છે, પછી જે પુત્રી હોય એને લગ્ન ના કર્યા હોય પણ પિતાના ઘેર રહેતી હોય એ પુત્રી છે, પછી માનસિક રીતે બીમાર જે બાળક છે માનસિક રીતે બીમાર હોય
શારીરિક ખોડખાં પણ હોય એ ફેમિલી કોર્ટમાં અરજી કરી શકે છે. જી, ઘણી વખત એવું બનતું હોય છે કે દીકરીઓ સ્વૈચ્છિક રીતે જો લગ્ન ન કરે અને પિતાની સંપત્તિમાંથી હક આપવામાં ભાઈ ઇનકાર કરી દે તો શું તેવી પરિસ્થિતિમાં બહેન ભરણ પોષણ માટે અરજી કરી શકે ખરા? બેન જો પિતાની મિલકત વધારે હોય, પિતાની મિલકતમાંથી જો બેનને ભાગ મળતો હોય તો પછી ભરણ પોષણની અરજી કરવાનો સવાલ જ નથી રહેતો બેન. જી, પણ જો ભાઈ એ મિલકત આપવાની ના પાડી દે તો પછી એ ભરણ પોષણ હેઠળ લાગે? ના, એ ભરણ પોષણ હેઠળ ના લાગે. એના માટે એને સ્પેશિયલ કોર્ટમાં, સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે અને સિવિલ કોર્ટ એના માટે હુકમ કરે છે કે પુત્રી પુત્ર સમાન છે અને એનો કાયદેસરનો હક છે. એ હમણાં જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. જી, તો આપે જે પ્રમાણે વાત કરી કે સ્ત્રી પુરુષની સમાનતા અંગે બંધારણમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે વાત કરીએ લગ્ન સમયે ડિવોર્સની. લગ્ન બાદ જે ડિવોર્સ થાય છે ત્યારે સ્વાભાવિકપણે પત્ની જે છે એ ભરણ પોષણ માટે દાવો માંડતી હોય છે. પણ જ્યારે પત્ની કમાતી હોય અને કોઈ કારણસર પતિ જો કમાઈ ન શકતો હોય તો શું તેવી પરિસ્થિતિમાં પતિ ભરણ પોષણ માટે કાયદો પતિ પણ પત્ની પાસે દાવો ભરણ પોષણ માંગી શકે છે. જી, તો તેના માટે કોઈ વિશેષ જોગવાઈ છે કે આ સર્વસામાન્ય ભરણ પોષણ? સર્વસામાન્ય ભરણ પોષણ જ છે જે 125 નીચે જે અરજી થઈ શકે છે અને 125 નીચે જ અને ફેમિલી કોર્ટમાં અરજી કરવાની હોય છે. જી, હવે કોઈ કારણોસર ફેમિલી કોર્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે તેનો જે ચુકાદો આવે છે તેમાં બંને પક્ષમાંથી કોઈ એક પક્ષ જો સહમત ન હોય તો ત્યારબાદ ક્યાં અરજી કરવાની હોય અને ત્યાર પછીની પ્રોસેસ શું છે? જો ફેમિલી કોર્ટના હુકમથી બંને પક્ષમાંથી જે પક્ષ નારાજ થાય એને આગળની કાર્યવાહી માટે, આગળ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં જવું પડે. હાઈકોર્ટ સિવાય બીજે કોઈ જગ્યાએ જઈ નથી, કારણ કે ફેમિલી કોર્ટને સેશન કોર્ટનો દરજ્જો આપવામાં આવેલો છે, સ્પેશિયલ દરજ્જો આપવામાં આવેલો છે અને એની હાઈકોર્ટ સિવાય બીજે કોઈ અરજી થઈ શકતી નથી. જી, આપે ચર્ચા દરમિયાન એક શબ્દનો પ્રયોગ કર્યો, અનઓરસ પત્ની. અનઓરસ પત્ની કોને કહી શકાય અને તેના માટે આ કાયદામાં શું જોગવાઈ છે? અનઓરસ પત્ની એટલે કે જે પત્નીએ પુરુષ સાથે વિવાહ ના કર્યા હોય પણ એની સાથે પુરુષ સાથે સંબંધ રાખે એને અનઓરસ કહેવામાં આવે છે. એને સારી ભાષામાં અનઓરસ કહેવામાં આવે છે. અને એ અનઓરસ પત્નીના જે બાળકો થાય, અનઓરસ પત્ની હોય એનું પુરુષે ભરણ પોષણ કરવું પડે છે. જી, હવે કેટલીક વખત એવું બનતું હોય છે કે કોઈ એક પુરુષ વૈવાહિક રીતે કોઈ બીજી સ્ત્રીને પરણ્યો હોય અને લગ્ન ઉપરાંત તેનો એક કોઈ બીજી સ્ત્રી સાથે પણ જો સંબંધ હોય તેવી પરિસ્થિતિમાં જ્યારે આ સંબંધ તૂટે તો જે સ્ત્રી પાસે પત્નીનો અધિકાર નથી પરંતુ તે પુરુષે તેને લગ્નના વાયદા આપેલા હતા તેના થકી જો કોઈ સંતાન પ્રાપ્તિ થાય ત્યારે તેવી પરિસ્થિતિમાં જે બીજી જે સ્ત્રી છે એ શું આ ભરણ પોષણ માટે દાવો માંડી શકે? બંને માંગી શકે. બંને સ્ત્રીઓ દાવો માંગી શકે. એક અનઓરસ પત્ની પણ માંગી શકે છે જેનાથી બાળકો થાય, બાળકોનું ભરણ પોષણ કરવું પડે, જેની સાથે લગ્ન કર્યા હોય અને એનું પણ ભરણ પોષણ કરવું પડે છે, એના બાળકોનું પણ ભરણ પોષણ કરવું પડે છે. જી, હવે એક વખત જ્યારે આ કોર્ટમાં વાત આવે છે ભરણ પોષણ માટેની ત્યારે નામદાર કોર્ટ ચોક્કસ પ્રકારનું ભરણ પોષણ નક્કી કરતી હોય છે. ત્યારબાદ જે પુરુષ છે એ સમયસર જો ભરણ પોષણની જે રકમ નક્કી કરવામાં આવી છે તે ન આપે તો કેવા પ્રકારની જોગવાઈ છે? એમાં બેન એવું છે કે નામદાર કોર્ટે ભરણ પોષણનો હુકમ કર્યો અને હુકમ પછી 12 મહિના સુધી જેની તરફેણમાં હુકમ કર્યો છે 12 મહિના સુધી જો કોર્ટમાં અરજી ના કરે તો 12 મહિના પછી એ હુકમનું પાલન થતું નથી. પછી 12 મહિનાની લિમિટ છે. 12 મહિના સુધીમાં ભરણ પોષણ જે 12 મહિનામાં જે એરિયસ ચડ્યું હોય, મહિને 5,000નો હુકમ કર્યો તો 60,000 રૂપિયાનું જે ભરણ પોષણ થાય એને 12 મહિનાની અંદર અરજી કરવી જોઈએ અને 12 મહિના પછી અરજી કરો તો હુકમનો કોઈ અમલ રહેતો નથી પછી. જી, દેવરાજભાઈ, આપણે ઘણી વખત જોયું હોય છે કે નાની ઉંમરે અમુક સ્ત્રીઓ વિધવા બની જતી હોય છે. તેમનો જે પતિ છે એ મૃત્યુ પામે તેવા સમયે તેના સાસુ સસરા જો તેને ઘરમાં ન રહેવા દે કે તેની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો શું એ વિધવા સ્ત્રી પોતાના સાસુ સસરાની વિરુદ્ધ ભરણ પોષણનો દાવો માંડી શકે? હા, ચોક્કસ માંડી શકે છે કે જે વિધવા પત્ની છે એ એના મા બાપના ઘેર ના જઈ હોય અને એના સાસુ સસરા સાથે રહેતી હોય તો સાસુ સસરાની મિલકતમાં એનો ભાગ છે અને સાસુ સસરાની સામે સાસુ સસરા જો કમાતા હોય તો એની સામે પણ ભરણ પોષણ માગી શકે છે. ઘણી પરિસ્થિતિમાં એવું થતું હોય છે કે જો સાસુ સસરા સિનિયર સિટીઝનમાં ગણાતા હોય તો શું એ વિધવા મહિલા જે છે એ ભરણ પોષણ માંગી શકે? ના, એમાં શું છે કે જો સાસુ સસરાની મિલકત હોય, એના પતિની મિલકત, પતિ ઓફ થઈ ગયો એની જે મિલકત હોય કે ધારો કે કોઈ પ્રોપર્ટી હોય, ખેતીની જમીન હોય કે પતિ નોકરી કરતો હોય, એ નોકરીમાંથી જે
એને સર્વિસ મળી હોય કે 20-25 લાખ રૂપિયા મળ્યા હોય કે જે મળ્યા હોય એ મિલકતમાંથી એ જે રકમ મળે એમાંથી એ સાસુ સસરાનું અને એનું પોતાનું ભરણ કરે છે. જી કેટલીક વખત એવું બનતું હોય છે દેવરાજભાઈ કે પતિના મૃત્યુ બાદ સ્ત્રી સ્વાભાવિકપણે પોતાની જે પણ સંપત્તિ છે તે પોતાના દીકરાને કે દીકરીને સરખા ભાગે વહેંચી દેતી હોય છે અને ત્યારબાદ એ વિધવા સ્ત્રી સાથે તેનો પુત્ર કોઈ પ્રકારે અન્યાય કરે તો એ સમયે શું એ ફરીથી ભરણપોષણ માટે કોર્ટ સમક્ષ જઈ શકે ખરા? એટલે જો પુત્ર અન્યાય કરે તો પુત્રની સામે એ વિધવા માતા ફેમિલી કોર્ટમાં 125 મુજબ ભરણપોષણનો દાવો કરી શકે છે. જી એટલે એવું કહી શકાય કે સિનિયર સિટીઝન વ્યક્તિ અથવા તો માતા પિતા ફેમિલી કોર્ટમાં આ સેશન અંતર્ગત ભરણપોષણ માટે દાવો માંડી શકે છે. હવે જો વાત કરીએ પતિ પત્નીના સંબંધની તો પતિ પત્ની જો સ્વૈચ્છિક રીતે છૂટા પડતા હોય તો પછી ભરણપોષણ બેમાંથી એક પણ પક્ષને આપવાનું આવતું નથી. ના, એવું નથી હોતું બેન. એમાં એવું હોય છે કે જ્યારે સ્વૈચ્છિક જુદા પડતા હોય ત્યારે પતિ તરફથી પત્નીને એલિમની આપવામાં આવે છે. અને એલિમની કહેવાય જે રકમ આપે છે. ધારો કે પત્ની કે તું છૂટી થઈ જાય અને હું 20 લાખ કે 25 લાખ કે 50 લાખ આપો, અત્યારે એવું છે 50 લાખ 60 લાખ 1 કરોડ રૂપિયા સુધી આપવાની વાત ચાલે અને લે છે, પત્નીઓ લે જ છે. એટલે એ એલિમની આપે તો ભરણપોષણ નથી માંગતા. અને જો એલિમની ના આપે તો જ્યાં સુધી પત્ની બીજા લગ્ન ના કરે ત્યાં સુધી પતિ પાસે ભરણપોષણ માંગી શકે છે. જી કેટલીક પરિસ્થિતિમાં એવું થતું હોય છે કે જ્યારે પતિ પત્ની અલગ થાય તે સમયે મહિલા પગભર નથી હોતી ત્યારે તેને ભરણપોષણ આપવામાં આવે છે. નામદાર કોર્ટ તેને તેનો જે જીવન નિર્વાહ છે એ ચાલી શકે તે માટે ભરણપોષણ માટે જે નક્કી કરેલી રકમ છે તે પતિ દ્વારા આપવામાં આવતી હોય છે. હવે જ્યારે મહિલા પગભર બને શું ત્યારબાદ પણ તેને ભરણપોષણની રકમ મળે છે કે એ બંધ થઈ જાય છે? જો ભરણપોષણની રકમ અને એલિમની બંને જુદું છે. એલિમની પત્ની કાયમ માટે ભરણપોષણનો હક જતો કરે, પતિ પાસે જે ભરણપોષણ લેવાની હક જતો કરે અને એક સામટી એક સાથે એલિમની આપે કે ધારો કે 25 લાખ 50 લાખ તો ભરણપોષણ હક એ જતો કરે છે. અને એ હક લીધા પછી મહિલા પગભર થાય તો એ તો સ્વાભાવિક છે. તો એ 25 લાખ કે 50 લાખ એને મળ્યા પછી વાત પૂરી થઈ જાય છે અને મહિલા પગભર થાય તો એની રીતે થાય છે. એટલે એમાં કોઈ બીજો હક રહેતો નથી. જી હવે આપે જે પ્રમાણે વાત કરી કે આ કાયદો જ્યારથી બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી શું કોઈ આ કાયદાની અંદર કોઈ નોંધકીય ફેરફાર આવ્યા છે? ના, કાયદામાં એવા કોઈ નોંધકીય ફેરફાર આવ્યા નથી. જે ફેમિલી કોર્ટ્સમાં જે નવા જે ચુકાદાઓ આવે છે એમાં એવું છે કે ઘણી વખત એવું હોય છે કે બાળકો હોય છે, અનવરસના બાળકો, પહેલાં અનવરસના બાળકોને નહોતું મળતું, હવે અનવરસના બાળકોને મળે છે. પહેલાં પત્ની કમાતી હતી, પત્નીને નહોતું મળતું, પત્ની કમાતી હોય પત્ની નથી મળતું ભરણપોષણ. પણ એવા ઘણા કિસ્સામાં એવું થયું છે કે પત્ની કમાતી હોય પણ જે સોર્સ ઓફ ઇન્કમ બહુ ઓછા હોય તો પતિ વધારે કમાતો હોય તો પતિ પાસે ભરણપોષણ માંગી શકે છે. જી બાળકોની શું કોઈ નિશ્ચિત ઉંમર હોય છે? કારણ કે આપે જે પ્રમાણે વાત કરી કે પત્ની કમાતી હોય પણ તેની ઇન્કમ ઓછી હોય અને પતિ પાસે સોર્સ ઓફ ઇન્કમ વધારે હોય તેવી સ્થિતિમાં મહિલા જે છે એ ભરણપોષણ માટે દાવો માંડી શકે છે. પરંતુ શું બાળકોનું જે ભરણપોષણ છે તે તેને અલગથી આપવામાં આવે છે? તેના માટે કોઈ વિશેષ પ્રકારની ઉંમર નક્કી કરવામાં આવી હોય છે? હા, એમાં જે બાળક હોય એ પુરુષ બાળક હોય તો એને 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. 18 વર્ષથી ઉંમર પછી એને ભરણપોષણ પિતા પાસે માંગી શકતો નથી. અને સ્ત્રી એટલે પુત્રી હોય એ લગ્ન ના કરે અને પિતાના ઘેર રહે તો એ લગ્ન ના કરે ત્યાં સુધી પિતા પાસે ભરણપોષણ માંગી શકે છે. જી આપણે શરૂઆતમાં જ એક વાત કરેલી કે જો એક પુરુષ અને એક સ્ત્રી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય અને ત્યારબાદ તેમનાથી બાળકો થાય અને કોઈ કારણસર તેઓ છૂટા પડે તો પતિએ પત્નીને ભરણપોષણ આપવાનું રહેતું હોય છે. પરંતુ એ ભરણપોષણ લીધા બાદ પત્ની જો બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થિત રીતે અને કાયદાકીય રીતે લગ્ન કરવા માટે તૈયાર હોય તેવા સમયે બાળકોના ભરણપોષણનું શું? એ બાળકોના ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી એના પિતાની હોય છે. જી એટલે જો લિવ ઇનમાં રહેતી મહિલા બીજી વખત લગ્ન કરવા તૈયાર થાય તો તેના જે બાળકો છે તેની સંપૂર્ણ જવાબદારી તેના પિતાની રહેતી હોય છે. પિતાની રહે પણ એમાં જ પછી એવું એ કાયદામાં એવું છે કે માતા જવાબદારી લેવા તૈયાર થાય કે આજથી બાળકોની જવાબદારી મારી, બાળકોનું ભરણપોષણ હું કરીશ, તો પતિની જવાબદારી નથી રહેતી. પણ જો પત્ની એવું ના કહે કે આ ભાઈ બાળકો તારા છે તને આપું છું અને ભરણપોષણ તારા કરવાનું તો પતિની જવાબદારી રહે છે. જી આપણે જે પ્રમાણે વાત કરી કે સિનિયર સિટીઝનને પણ આ ભરણપોષણના લાભ મળે છે તો કેટલીક પરિસ્થિતિમાં એવું થતું હોય છે કે બાળકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે
તેવી પરિસ્થિતિમાં જે માતા પિતા છે એ જ્યારે આ સમગ્ર પ્રોસેસમાંથી નીકળતા હોય છે તે દરમિયાન તેમને પોતાના બાળકો સાથે રહેવાનો હક મળે છે કે ફક્ત ભરણ પોષણના પૈસા આર્થિક રીતે જ મળે છે? હવે બેન એમાં તો એવું છે કે બાળકોની સાથે માતા પિતાને રહેવાનો હક ખરો. એ મકાન કોનું છે? જે મકાનમાં બાળકો રહેતા હોય એ મા બાપનું મકાન છે, માતા પિતાનું મકાન છે. માતા પિતાનું મકાન હોય તો માતા પિતા ધારે તો એકલા જ મકાનમાં રહી શકે છે, એમના બાળકોને જુદા મોકલી શકે છે. જી, એટલે જો માતા પિતાએ ભરણ પોષણ માટે દાવો માંડ્યો હોય તો તે જે બાળકો છે તેમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ ચુકાદો આપે છે કે પછી માતા પિતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ચુકાદો અપાય છે? નામદાર કોર્ટ માતા પિતાની જરૂરિયાત અને બાળકોની સોર્સ ઓફ ઇન્કમ, એમના સોર્સ ઓફ ઇન્કમ કેવા છે, એમની આવક કેટલી છે, માતા પિતાની જરૂરિયાત કેટલી છે, એ બધું ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ હુકમ કરે છે. જી, હવે આપણે જે પ્રમાણે અગાઉ પણ વાત કરી કે જો પતિ પત્ની બે પૈકી પત્ની કમાતી હોય તો પતિ ભરણ પોષણ માટે દાવો માંડી શકે છે. તેવી પરિસ્થિતિમાં જો પત્નીની સોર્સ ઓફ ઇન્કમ એટલી ન હોય કે તે પતિને ભરણ પોષણ આપી શકે અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકે, તેવી પરિસ્થિતિમાં કોર્ટ કેવા પ્રકારનો ચુકાદો આપે છે? ત્યારે કોર્ટ જુએ છે કે પત્નીની આવક કેટલી છે અને એમાં હેલ્ધી બોડીનો એક નિયમ લાગુ પડાવે છે. હેલ્ધી બોડીનો નિયમ લાગુ પડે છે કે પતિની કામ કરવાની અને કામ કરી મહેનત મજૂરી કરી અને આવક ઊભી કરવાની જો તાકાત હોય અને પત્નીની આવક લિમિટેડ હોય તો પતિને ભરણપોષણ નથી મળતું. જી, એટલે આ જોગવાઈની અંદર પતિને જો પતિ સક્ષમ હોય કાર્ય કરીને પૈસા કમાવા માટે તો તેને નથી મળતું. કેટલીક પરિસ્થિતિમાં એવું હોય છે કે લગ્ન સમય પતિને કોઈ પ્રકારે વિકલાંગ હોય પતિ અને તેવી પરિસ્થિતિમાં જો તે લોકો અલગ થાય છે તો તેવી સ્થિતિમાં પત્ની ભરણ પોષણ આપવા માટે બંધાયેલી હોય છે. એમની પતિ લગ્ન સમયે વિકલાંગ છે તો લગ્ન સમયે વિકલાંગ હોય તો પત્નીને પણ ખબર છે કે વિકલાંગ છે અને ત્યારે પત્ની પણ જોવે છે કે આ વિકલાંગ છે અને એની સોર્સ ઓફ ઇન્કમ શું છે, પત્નીની સોર્સ ઓફ ઇન્કમ શું છે, એ બધું જોઈ અને પછી નક્કી થતું હોય છે. જી, આપણે આની પહેલાં જે પ્રકારે ચર્ચા કરી કે પતિ પત્ની વચ્ચે જે પ્રકારના સંબંધો હોય ત્યારબાદ જે અનોરસ પત્નીની આપણે જે વાત કરી તો અનોરસ પત્નીને લઈને તેની જે કાયદાકીય રીતે કે સમાજની દ્રષ્ટિએ જે સ્વીકૃત પત્ની જે છે તેને જો વિરોધ હોય તો તે ભરણ પોષણ માટે દાવો માંડી શકે ખરા? એ પતિથી જુદી રહેતી હોય, પતિથી જુદી થઈ ગઈ હોય, કાયદેસરની પત્ની, પહેલી પત્ની, તો એ ભરણ પોષણ માટે દાવો કરી શકે છે. પણ અનવરસના બાળકોને પતિની તમામ મિલકતોમાં એનો હક હિસ્સો પહોંચે છે, મિલકતોમાં પણ. જી, એટલે જે પતિ જે છે તેને એક પત્ની છે અને એક એની પ્રેમિકા છે તો એ બંનેના બાળકો કાયદેસર રીતે તે પુરુષના મિલકતમાં સમાન ભાગીદાર છે. તમામ મિલકતમાં, પતિની તમામ મિલકતમાં અનઓળખના બાળકો અને કાયદેસરની પત્નીના બાળકો બંનેના સરખો હિસ્સો મળે છે. જી, હવે આ જે ભરણ પોષણની જે જોગવાઈ છે તેની અંદર પત્નીને કે પતિને જે ભરણ પોષણ આપવામાં આવે છે તે ક્યાંથી શરૂ કરી અને કેટલે સુધીનું હોઈ શકે? એમાં જે દિવસે, જે તારીખે તમે કોર્ટમાં અરજી કરો ત્યારથી તમારું ભરણ પોષણ ચાલુ થઈ જાય, તે નામદાર કોર્ટ હુકમ કરે ત્યાં સુધી. જી, અને આની અંદર ફક્ત આર્થિક રીતે જ સહાય કરવામાં આવે છે ભરણ પોષણમાં તેવું હોય છે કે પછી પતિ પાસે જો જમીન હોય, કોઈ પ્રકારની જે પ્રોપર્ટી જેને આપણે સ્થાયી મિલકત કહીએ છીએ તેમાંથી પણ પત્નીને ભાગ મળતો હોય છે? પત્નીને અને એના બાળકોને, પત્નીને એના બાળકોને અનવરસના બાળકોને તમામના પતિની તમામ સ્થાવર તેમજ જંગમ મિલકતનો હિસ્સો મળે છે. જી, અને આપણે જે પ્રમાણે વાત કરી કે અનોરસ પત્ની હોય કે તેની વૈવાહિક રીતે સ્વીકૃત પત્ની હોય, દરેકના બાળકોને પતિની મિલકતમાંથી ભાગ મળતો હોય છે. તેવા સમયે જો પતિ વધારે ઇન્કમમાં નથી કમાતો અથવા એની સોર્સ ઓફ ઇન્કમ એટલી નથી કે આ બધાનું ભરણ પોષણ કરી શકે, તેવી પરિસ્થિતિમાં પ્રાયોરિટી આપવામાં નામદાર કોર્ટ કેવા પ્રકારનો ચુકાદો આપે છે? નામદાર કોર્ટ અનોરસના બાળકોને અને કાયદેસરની પત્નીના બાળકોને તમામને સરખા હિસ્સે આપે. જી, એટલે ભરણ પોષણ માટે બંને પત્નીઓના બાળકો તેટલા જ હકદાર છે, ઇક્વલ હકદાર. જી, હવે આ જે ભરણ પોષણની સમગ્ર જોગવાઈ છે તે કયા કયા કાયદા હેઠળ આવે છે? એમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 છે, 125ના કાયદા છે અને 125ની જે ફેમિલી કોર્ટમાં કરવાની હોય છે અરજી, અને ફેમિલી કોર્ટ એનો નિકાલ કરે છે. જી, એટલે ફેમિલી કોર્ટ જે છે એ ભરણ પોષણ સિવાય બીજા કેવા પ્રકારના ચુકાદા આપી શકે છે? એમાં
ફેમિલી કોર્ટમાં ઘણા બધા કેસો ચાલે છે. ધારો કે પતિ પત્ની બંને સાથે રહે છે અને પછી કોઈ જાતનો ડિસ્પ્યુટ થયો બંનેના, તો પત્ની પતિથી જુદી થઈ ગઈ, પતિ પત્ની જુદો થઈ ગયો, તો એવા સમયમાં સેક્શન 9 મુજબ પતિ અથવા પત્ની લગ્નના હકો પૂરા કરવા માટે અરજી કરી શકે છે. જી, એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે લગ્ન પહેલાં લગ્નના વાયદા આપી અને શારીરિક સંબંધથી એક સ્ત્રી અને એક પુરુષ જોડાતા હોય છે અને ત્યારબાદ બાળકનો જન્મ થાય અને કોઈ કારણસર તેઓ લગ્ન ન કરી શકે, તો આ પરિસ્થિતિમાં સ્ત્રી કાયદેસર રીતે ભરણપોષણની હકદાર બને ખરા? ચોક્કસ. જો એવી સ્ત્રીએ લગ્ન ના કર્યા હોય અને એનાથી એના બાળક પેદા થાય, તો એ બાળક અને સ્ત્રી બંને લગ્ન નથી કર્યા છતાં એ ભરણપોષણ હકદાર છે. જી, પતિ પત્ની સિવાય જે સિનિયર સિટીઝન્સની જે આપણે વાત કરી કે માતા પિતા ભરણપોષણ માટે દાવો માંડી શકે છે, તે કયા કલમ હેઠળ આવે છે? એ કલમ 5 નીચે આવે છે. એ કલેક્ટર કચેરીમાં કરવાની અરજી હોય છે અને સિનિયર સિટીઝનની, અથવા ફેમિલી કોર્ટમાં પણ અરજી કરી શકે છે. જી, અને આ જે સમગ્ર ભરણ પોષણ છે તે વન ટાઈમ મળે છે કે આજીવન? આજીવન. જ્યાં સુધી પત્ની હોય એ બીજા પુનઃલગ્ન ના કરે ત્યાં સુધી ભરણ પોષણ મેળવવા હકદાર છે. જી, અને માતા પિતાની પરિસ્થિતિમાં જે આપણે વાત કરી કે સિનિયર સિટીઝન્સ પણ ભરણ પોષણ મેળવવા માટે દાવેદાર છે, તો તેવી પરિસ્થિતિમાં જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી સંતાનને ભરણ પોષણ કરવું પડે. જ્યાં સુધી માતા પિતા જીવિત રહે ત્યાં સુધી એના બાળકો એમનું ભરણ પોષણ કરવું પડે. જી, અને જ્યારે માતા પિતા ભરણ પોષણ માટે દાવો માંડે છે ત્યારે દીકરો અને દીકરી બંને ભરણ પોષણ માટે બંધાય છે કે ફક્ત દીકરો જ? હમણાં એક નવું એમેન્ડમેન્ટ આવ્યું છે કે પુત્રી પણ માતા પિતાનું ભરણ પોષણ કરવા માટે હકદાર છે. જી, એટલે કોઈ પરિસ્થિતિમાં જો પુત્ર માતા પિતાને ત્યજી દે અને પુત્રી પણ માતા પિતાને રાખવા તૈયાર ન હોય, તેવી પરિસ્થિતિમાં જો માતા પિતા ભરણ પોષણ માટે દાવો માંડે તો પુત્રએ અને પુત્રી એટલે દીકરાએ અને દીકરીએ બંને સાથે મળીને માતા પિતાને ભરણ પોષણ, બંનેની સામે માતા પિતા પુત્ર અને પુત્રીની સામે કેસ કરી શકે, દાવો કરી શકે છે અને બંને માતા પિતાનું ભરણ પોષણ કરવા જવાબદાર છે. જી, અને પતિ પત્નીની જે આપણે વાત કરી તો કેટલીક વખત કેટલીક પરિસ્થિતિમાં એવું પણ બનતું હોય છે કે પતિ જો કંઈ કમાતો ન હોય, પતિ અને પત્ની સાથે રહી અને કોઈ પ્રકારે વ્યવસાય કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય, બંનેમાંથી એક વ્યક્તિ વિકલાંગ હોય, તેવી પરિસ્થિતિમાં જ્યારે ભરણ પોષણનો દાવો કરવામાં આવે ત્યારે જે વ્યક્તિ સક્ષમ છે, જે આપણે હેલ્ધી બોડીની વાત કરી, તો જે વ્યક્તિ સક્ષમ છે શું તે જ ભરણ પોષણ માટે બંધાય છે? જો લગ્ન પહેલાં પતિ વિકલાંગ હોય કે પત્ની વિકલાંગ હોય, જે પણ વિકલાંગ હોય, એને જે સક્ષમ છે, જે શારીરિક રીતે સારો છે, શારીરિક રીતે એને જવાબદારી સ્વીકારી હોય છે ભરણ પોષણ કરવા, એટલે ભરણ પોષણ કરવા માટે હકદાર જ છે. જી, હવે કેટલીક વખતે એવું બનતું હોય છે કે લગ્ન બાદ કોઈ કારણસર પતિ વિકલાંગ બની જાય અને તેવા સમયે તેની પાસે જે આર્થિક ઉપાર્જનના જે સોર્સિસ છે, જે ઇન્કમ ઓફ સોર્સિસ છે, તે બંધ થઈ જાય અને તેવી સ્થિતિમાં જો પત્નીને ડિવોર્સ જોઈતા હોય તો શું પત્ની તલાક બાદ ભરણ પોષણ માટે દાવો માંડી શકે? જો પતિ વિકલાંગ થયો હોય, પતિ શારીરિક રીતે નબળો હોય અને એક કારણસર પત્નીએ ડાયવોર્સ લેવો હોય તો ડાયવોર્સ મળી શકે છે. ડાયવોર્સ તો મળી ગયા, પણ એ બેસિસ પર પત્ની ભરણ પોષણ માંગી શકે? ના, ભરણ પોષણ ના મળે. જી, અને સેમ જો પત્ની સાથે એવું થાય છે કે કોઈ કારણસર પત્નીની શારીરિક કોઈ એવી ક્ષતિ આવી જાય છે જેના કારણે પતિ તેને તરછોડવા માટે તૈયાર થઈ જાય છે, તેવી સ્થિતિમાં પતિએ એલિમની આપવાની હોય છે કે ભરણ પોષણ? જો પતિને કાયમ માટે છોડી દે તો એલિમની આપે છે અને એને છોડી ના દે તો એનું ભરણ પોષણ કરે છે. જી, એટલે એવું કહી શકાય કે ટૂંકમાં ભરણ પોષણનો જે સમગ્ર કાયદો બનાવવામાં આવ્યો છે તે તમામને સ્પર્શે છે, પછી એ પતિ હોય, પત્ની હોય, માતા પિતા હોય કે સિનિયર સિટીઝન કે બાળકો હોય, બાળકોને પણ સ્પર્શે છે. 18 વર્ષનો બાળક હોય કે ખોડખાંપણ વગરનો, કે આર્થિક માનસિક બીમારી હોય, શારીરિક બીમારી હોય, એવા બાળકનું પણ બાપાએ માતા પિતાએ ભરણપોષણ કરવું પડે છે. 18 વર્ષનો, 20 વર્ષ, 25 વર્ષ, જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનું ભરણપોષણ કરવું છે. એવું બાળકીનું છે. બાળકી જો પુત્રી જો લગ્ન ના કરે, મા બાપના ઘેર રહે, તો એનું પણ ભરણપોષણ એ મા બાપે કરવું પડે છે. જી, જાણવું જરૂરી છે. આજે આપણે જાણ્યું કે ભરણ પોષણ માટે કોણ કોણ હકદાર છે, કેવા પ્રકારની જોગવાઈ છે અને કોને કોને ભરણ પોષણ મળી શકે છે. આજે આપણને આ વાત પર જ્ઞાન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા દેવરાજભાઈ પટેલ. અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ. આપણે ફરી મળીશું જાણવું જરૂરી છે માં એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.